જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 8નો 22મો શ્લોક સમજીશું. પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્ય સત્વ નન્યયા યશ્યાંતઃ સ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્મિત છે. અહીંયા બધું જ ખૂબ જ સ્પષ્ટપૂર્વક કહ્યું છે કે જે ધામમાં પાછા આવવાનું રહેતું નથી તે પરમ પુરુષ કૃષ્ણનું ધામ છે. બ્રહ્મ સંહિતામાં આ પરમધામને આનંદ ચિન્મય રસ કહેવામાં આવ્યું છે. જે સ્થાન એવું છે કે જ્યાં બધી વસ્તુઓ પરમ આનંદમય છે, ત્યાં વ્યક્ત થયેલું સર્વ વૈવિધ્ય દિવ્ય આનંદનો ગુણ ધરાવે છે. ત્યાં કશું જ ભૌતિક નથી. આ વૈવિધ્યનો વિસ્તાર સ્વયં પરમેશ્વરના દિવ્ય વિસ્તાર તરીકે થાય છે અને તેથી 7મા અધ્યાયમાં સમજાવ્યા પ્રમાણે ત્યાં પ્રકટ થતું સર્વ સંપૂર્ણપણે આધ્યાત્મિક શક્તિનું બનેલું હોય છે. આ ભૌતિક જગતનો સંબંધ છે ત્યાં સુધી ભગવાન તેમના પરમધામમાં નિત્ય નિવાસ કરતા હોવા છતાં તેઓ પોતાની ભૌતિક શક્તિ દ્વારા સર્વત્ર વ્યાપેલા છે. એ રીતે તેઓ પોતાની આધ્યાત્મિક તથા ભૌતિક શક્તિઓ દ્વારા સર્વત્ર ભૌતિક તેમજ આધ્યાત્મિક એમ બંને બ્રહ્માંડમાં ઉપસ્થિત હોય છે. યથાશ્ય સ્થાનાનીનો અર્થ છે દરેક વસ્તુ તેમનામાં કે તેમની આધ્યાત્મિક અથવા ભૌતિક શક્તિમાં સમાવિષ્ટ હોય. આ બે શક્તિઓને કારણે ભગવાન સર્વત્ર સર્વવ્યાપી છે. ભક્ત્યા શબ્દ દ્વારા અત્રે નિર્દેશ થયો છે કે તેમ કૃષ્ણ પરમધામમાં કે અસંખ્ય વૈકુંઠલોકમાં પ્રવેશ કેવળ ભક્તિ દ્વારા જ શક્ય છે. તે પરમધામને પામવા અન્ય કોઈ પ્રક્રિયા મનુષ્યને મદદરૂપ થઈ શકે નહીં. વેદો ગોપાલતાપની ઉપનિષદમાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પરમધામનું વર્ણન થયેલું છે. એકો વશી સર્વગઃ કૃષ્ણ. તે પરમધામમાં એક જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે જેમનું નામ કૃષ્ણ છે. તેઓ અત્યંત કૃપાળુ વિગ્રહ છે અને એ સ્વરૂપમાં સ્થિત હોવા છતાં તેઓ પોતાને અનંતકોટી વિભિન્ન પૂર્ણ અંશોમાં વિસ્તૃત કરે છે. વેદો ભગવાનની સરખામણી એક શાંત વૃક્ષ સાથે કરે છે કે જે સ્થિર ઊભું છે, છતાં તેની ઉપર વિવિધ પ્રકારના ફળ ફૂલ લાગે છે અને પાંદડા બદલાતા રહે છે. વૈકુંઠ ગ્રહના અધિષ્ઠાતા ભગવાન શ્વાંસ વિસ્તારો ચતુર્ભુજ છે. તેઓ વિવિધ નામે સુપ્રસિદ્ધ છે. પુરુષોત્તમ, ત્રિવિક્રમ, કેશવ, માધવ, અનિરુદ્ધ, ઋષિકેશ, શંકર્ષણ, પ્રદ્યુમન, શ્રીધર, વાસુદેવ, દામોદર, જનાર્દન, નારાયણ, વામન, પદ્મનાભ વગેરે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.